સાવરકુંડલામાં શહેર ભાજપ મહામંત્રી સહિતના આગેવાનો પર હુમલાનો કિસ્સો સામે આવ્યો છે। કેબિન હટાવવા મામલે કલરકામ કરનારા શખ્સ સાથે બોલાચાલી થઈ હતી। કલરકામ કરનારા શખ્સ સહિત 5 વિધર્મીએ હુમલો કર્યો હતો। હથિયારો વડે હુમલો કરતા ભાજપ મહામંત્રી રાજુ નાઘરેચા સહિતના લોકો ઇજાગ્રસ્ત થયા હતા। ધારાસભ્ય મહેશ કસવાલા સાવરકુંડલા હોસ્પિટલ પહોંચ્યા હતા। ઇજાગ્રસ્ત આગેવાનોની તેમણે મુલાકાત લીધી। शहर भाजप महामंत्री राजू नाघरेचा और तेजस राठौड़ ने हवे વધુ સારવાર માટે અમરેલી ખસેડાયા છે। આગેવાનો પર હુમલાની ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે અને આ મામલે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે। પેન્ટર ગોરી જે છે એને ત્યાં કેબિન વચ્ચે મૂકવું હતું। કેબિન મૂકવું હતું એટલે અમે એને સમજાવ્યું કે અહીંયા કેબિન તમારે ન મુકાય, જાહેર રસ્તો છે, અમારું પાર્કિંગ છે, અહીંયા ન મુકાય। તો કે નહીં, કેબિન તો રહેશે। આજ સવારમાં કડિયાઓને અમારા મહેતાજીને ખૂબ ગાળું દીધી એટલે અમે અમારા જ્ઞાતિના પ્રમુખ અને અમે બંને ત્યાં ગયા એટલે અમારા જ્ઞાતિના પ્રમુખ ઉપર એટેક કરવા આવ્યા। કેટલાક લોકોએ 3 જણા જે રાજુભાઈ નાગરેચા, તેજસભાઈ તથા જગદીશભાઈ એ 3 જણાને ભુવાણા મહાજન વાડીની સામે કોઈ બવાલથી હતી એમાં હુમલો કરવામાં આવ્યો હતો અને એ બાબતની અત્યારે ફરિયાદ લેવાની ચાલુમાં છે। પોલીસે ત્યાં બંદોબસ્ત રાખી દીધેલો છે અને કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે। હુમલાની ઘટનાને લઈને હિન્દુ સંગઠનોમાં રોષ છે। વિવિધ હિન્દુ સંગઠનો સાવરકુંડલા શહેર બંધ રાખીને વિરોધ નોંધાવશે। હુમલો કરનારા વિધર્મી આરોપીને જાહેરમાં પાઠ ભણાવવાની હિન્દુ સંગઠનોએ માંગણી કરી છે। પોલીસ સમગ્ર વિસ્તારમાં બંદોબસ્ત ગોઠવીને કડક કાર્યવાહીની ખાતરી આપી રહ્યું છે। વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, કૃષ્ણ જન્મોત્સવ સમિતિ, વેપારી મહામંડળ, ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આજ રોજ બપોરે 2 વાગ્યા પછી સાવરકુંડલા સમસ્ત બંધ રાખવામાં આવે છે અને સાવરકુંડલા પોલીસને વિનંતી કરીએ છીએ કે આના જાહેરમાં સરભરા નહીં કરવામાં આવે ત્યાં લગી આ સમાજમાંથી ઉગ્ર રોષ જશે નહીં।